નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 16. અમાવસ્યા તથા પૂર્ણિમાએ વિધિપૂર્વક યાગ કરવો. દ્વિજોએ સવાર સાંજ ઉપાસના અને હોમ અવશ્ય કરવા જોઈએ. જે ઉપાસનાનો પરિત્યાગ કરે છે તેને વિદ્વાન પુરુષ શરાબી કહે છે. અયન આરંભ થવાના દિવસે વિષુવયોગમાં જ્યારે દિવસ રાત્રિ બરાબર હોય છે 4 યુગાદી તિથિઓમાં અમાવસ્યાએ અને પ્રેત પક્ષમાં ગૃહસ્થ દ્વિજ અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ. હે નારદજી, મન્વાદી તિથિઓમાં મૃત્યુની તિથિએ ત્રણે અષ્ટકાઓમાં તથા નવું અન્ન ઘરમાં આવે ત્યારે ગૃહસ્થ પુરુષે અવશ્ય શ્રાદ્ધ કરવું. કોઈ શ્રોત્રીય બ્રાહ્મણ ઘેર આવી જાય અથવા ચંદ્રમા કે સૂર્યગ્રહણ લાગ્યું હોય અથવા પુણ્યક્ષેત્ર તથા તીર્થમાં પહોંચી જાય તો ગૃહસ્થ પુરુષે અવશ્ય શ્રાદ્ધ કરવું. જે ઉપરયુક્ત સદાચારમાં તત્પર છે તેમના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. હે દ્વિજ શ્રેષ્ઠ, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય તો શું અસાધ્ય રહી જાય છે? ત્યાર પછી આવે છે ગૃહસ્થ સંબંધી શૌચાચાર, સ્નાન, સંધ્યોપાસન વગેરે તથા વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમના ધર્મ. શ્રી સનકજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, હવે હું ગૃહસ્થના સદાચાર બતલાવું છું, સાંભળો. તે સદાચારોનું પાલન કરવાવાળા પુરુષના બધા પાપ નષ્ટ થઈ જાય છે, એમાં સંશય નથી. હે બ્રહ્મન, ગૃહસ્થ પુરુષે બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયથી પૂર્વની 4 ઘડીમાં ઉઠીને જે પુરુષાર્થ મોક્ષની સાધનની વિરોધી ન હોય એવી જીવિકાનું ચિંતન કરવું. દિવસે યા સંધ્યા સમયે કાન પર જનોઈ ચડાવીને ઉત્તર દિશામાં મુખ કરી મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. જો રાત્રિ હોય તો દક્ષિણ તરફ મુખ કરીને બેસવું જોઈએ. દ્વિજે માથું કપડાથી ઢાંકી અને જમીન પર ઘાસ બિછાવીને શૌચ માટે બેસવું અને મૌન રહેવું. રસ્તામાં, ગૌશાળામાં, નદીના તટ પર, તલાવડી અને ઘરની સમીપ, વૃક્ષની છાયામાં, દુર્ગમ સ્થાનમાં, અગ્નિની સમીપ, દેવાલય પાસે, બગીચામાં, ખેડેલા ખેતરમાં, 4 રસ્તા પર, બ્રાહ્મણ, ગાય, ગુરુજન તથા સ્ત્રીઓની સમીપ, ભૂસું, અંગાર, ખપ્પર અથવા ખોપડીમાં તથા પાણીમાં વગેરે સ્થાનોમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. શૌચ શુદ્ધિના માટે સદા યત્ન કરવો જોઈએ. શૌચ દ્વિજત્વનું મૂળ છે. જે શૌચાચારથી રહિત છે તેના બધા કર્મ નિષ્ફળ થાય છે. શૌચ 2 પ્રકારનું હોય છે, એક બાહ્ય શૌચ અને બીજું અભ્યંતર શૌચ. માટી અને જળથી જે ઉપરની શુદ્ધિ કરવામાં આવે છે તે બાહ્ય શૌચ છે. અંદરના ભાવોની જે પવિત્રતા છે તેને જ અભ્યંતર શૌચ કહે છે. મળત્યાગ પછી શુદ્ધિના માટે લાવવી. ઉંદર વગેરેની ખોદેલી વાવડી, કૂવા અને તલાવડીમાંથી કાઢેલી માટી શૌચ માટે લાવી નહીં. સારી માટી લઈને શુદ્ધિનો યત્ન કરવો. લિંગમાં 1 વાર અથવા 3 વાર માટી લગાવીને ધોવા અને અંડકોષમાં 2 વાર માટી લગાવીને પાણીથી ધોવા. મનીષી પુરુષોએ પેશાબ કર્યા પછી આ પ્રમાણે શુદ્ધિનું વિધાન કર્યું છે. લિંગમાં 1 વાર, ગુદાદ્વારમાં 5 વાર, ડાબા હાથમાં 10 વાર, પછી બંને હાથમાં 7 વાર તથા બંને પગમાં 3 વાર માટી લગાવીને ધોવા જોઈએ. આ મળ ત્યાગ પછી તેના લેપ અને દુર્ગંધને દૂર કરવા માટે શુદ્ધિનું વિધાન કરવામાં આવ્યું છે. બ્રહ્મચારીઓ માટે આનાથી 2 ગણા શૌચનું વિધાન છે. વાનપ્રસ્થીઓ માટે 3 ગણું અને સંન્યાસીઓ માટે ગૃહસ્થ કરતાં 4 ગણા શૌચનું વિધાન છે. હે મુનિ શ્રેષ્ઠ, ક્યાંક રસ્તામાં હોય તો અડધાનું જ પાલન કરવું. રોગીને માટે આ બહુ ભારે વિપત્તિમાં પણ નિયમનું બંધન રહેતું નથી. સ્ત્રીઓ અને ઉપનયન રહિત કુમારો માટે પણ લેપ અને દુર્ગંધ દૂર થવા સુધીની શૌચની સીમા છે. ત્યારબાદ કોઈની શ્રેષ્ઠ વૃક્ષની છાલ સાથેનું લાકડું લઈ તેનાથી દાંતણ કરવું. બીલી, અસના, અપામાર્ગ, લીમડો, આંબો તથા આકડા વગેરે વૃક્ષનું દાંતણ હોવું જોઈએ. પહેલાં તેને પાણીથી ધોઈને નીચેના મંત્રથી અભિમંત્રિત કરવું. આર્યુ બલમ યશો વર્ચ પ્રજા પશુ વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેઘામ ચ ત્વમ નો દેહી વનસ્પતે. હે વનસ્પતે, તમે મને આયુ, યશ, બળ, તેજ, પ્રજા, પશુ, ધન, વેદ, બુદ્ધિ તથા ધારણા શક્તિ પ્રદાન કરો. કનિષ્ઠિકાના અગ્રભાગ જેટલું જાડું અને 10 આંગળ લાંબુ દાંતણ બ્રાહ્મણે કરવું. ક્ષત્રિય 9 આંગળ, વૈશ્ય 8 આંગળ, શૂદ્ર અને સ્ત્રીઓને 4 આંગળનું દાંતણ કરવું જોઈએ. દાંતણ ન મળે તો 12 કોગળાથી મુખ શુદ્ધિ કરી લેવી જોઈએ. ત્યાર પછી નદી વગેરેના નિર્મળ જળમાં સ્નાન કરવું. ત્યાં તીર્થોને પ્રણામ કરીને સૂર્યમંડળમાં ભગવાન નારાયણનું આહ્વાન કરવું. પછી ગંધ વગેરેનું મંડળ બનાવીને ત્યાં જ ભગવાન જનાર્દનનું ધ્યાન કરવું. હે નારદજી, ત્યાર પછી પવિત્ર મંત્રો તથા તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. પુષ્પકારાધ્યાની તીર્થાની ગંગાધ્યા સરસ્તી તથા આગચ્છન્તુ મહાભાગ. સ્નાનકાલે સદા મમ અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારાવતી જ્ઞેયા સપ્તૈતા મોક્ષદાયિકા. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ તથા કાવેરી નામવાળી નદીઓ આ જળમાં નિવાસ કરે. પુષ્કર વગેરે તીર્થ તથા ગંગા વગેરે પરમ સૌભાગ્યવતી નદીઓ સદા મારા સ્નાન સમયે અહીં પધારે. અયોધ્યા, મથુરા, હરદ્વાર, કાશી, કાંચી, અવંતી, ઉજ્જૈન અને દ્વારકાપુરી આ 7ને મોક્ષદાયીની સમજવી જોઈએ. ત્યાર પછી શ્વાસને રોકીને પાણીમાં ડૂબકી લગાવી અને અઘમર્ષણ સૂક્તનો જપ કરવો. પછી સ્નાનાંગ તર્પણ કરીને આચમન બાદ સૂર્યદેવને અર્ધ્ય આપવો. હે નારદજી, ત્યાર પછી સૂર્ય ભગવાનનું ધ્યાન કરીને જળમાંથી બહાર નીકળીને ફાટેલું ન હોય તેવું ધોયેલું વસ્ત્ર ધારણ કરવું. ઉપવસ્ત્ર પણ ઓઢી
લેવું. ત્યાર પછી દર્ભના આસન પર બેસીને સંધ્યા કર્મ પ્રારંભ કરવું. હે બ્રહ્મન, ઈશાન દિશામાં મુખ રાખી ગાયત્રી મંત્રથી આચમન કરવું. પછી રુતચ વગેરે મંત્રનું ઉચ્ચારણ કરી વિદ્વાન પુરુષ બીજી વાર આચમન કરે. પોતાના શરીર પર પણ જળ છાંટે. પછી પ્રાણાયામનો સંકલ્પ કરીને પ્રણવનું ઉચ્ચાર કર્યા પછી પ્રણવ સહિત સાતે વ્યહિતોના તથા ગાયત્રી મંત્રના ઋષિ છંદ અને દેવતાઓનું સ્મરણ કરી વિનિયોગ કરીને ભૂ વગેરે 7 વ્યહિતીઓ દ્વારા મસ્તક પર જળ છાંટવું. ત્યાર પછી પૃથક પૃથક કરન્યાસ અને અંગન્યાસ કરે. પહેલા હૃદયમાં પ્રણવનો ન્યાસ કરીને મસ્તક પર ભૂનો ન્યાસ કરે. પછી શિખામાં ભૂનો, કચ્ચમાં સ્વનો, નેત્રોમાં ભૂરનો તથા દિશાઓમાં ભૂર્ભુવ સ્વ, આ ત્રણેય વિહતિઓનો અને અસ્ત્રોનો ન્યાસ કરે. 3 વાર હથેળી પર તાળી પાડવી એ જ અસ્ત્ર ન્યાસ છે. ત્યાર પછી પ્રાતઃકાળે કમળના આસન પર વિરાજેલા સંધ્યા ગાયત્રી દેવનું આહ્વાન કરે. સૌને વરદાન આપનારી 3 અક્ષરોથી યુક્ત બ્રહ્મવાદિની ગાયત્રી દેવી, તમે વેદોની માતા તથા બ્રહ્મયોની છો, તમને નમસ્કાર છે. મધ્યાહન કાળમાં વૃષભ પર આરૂઢ થયેલી શ્વેત વસ્ત્રા સમાવ્રતા સાવિત્રીનું આહ્વાન કરવું, જે રુદ્રીયોની તથા રુદ્રવાદિની છે. સાયંકાળે ગરુડ પર વિરાજેલી પીતાંબરથી આચ્છાદિત વિષ્ણુયોની તથા વિષ્ણુવાદિની સરસ્વતી દેવીનું આહ્વાન કરવું જોઈએ. પ્રણવ, 7 વ્યાહતિ, ત્રિપદા, ગાયત્રી તથા શિરશિખા મંત્ર આ બધાનું ઉચ્ચારણ કરતા રહી ક્રમશઃ પૂરક, કુંભક અને વિરેચન કરવા. પ્રાણાયામમાં ડાબી નાસિકાની બાજુમાં છિદ્રથી વાયુને ધીરે ધીરે અંદર ભરવો જોઈએ. પછી ક્રમશઃ કુંભક કરી વિરેચન દ્વારા તેને બહાર કાઢવો જોઈએ. ત્યાર પછી પ્રાતઃકાળની સંધ્યામાં સૂર્યશ્વ મા વગેરે મંત્ર બોલી 2 વાર આચમન કરવું. મધ્યાહન કાળમાં આપહ પુનંતુ વગેરેથી અને સાયં સંધ્યામાં અગ્નિશ્વમાં વગેરે મંત્રથી આચમન કરવું જોઈએ. ત્યાર પછી આપોહિ ષ્ટા મયો ભુવ વગેરે 3 ઋચાઓ દ્વારા માર્જન કરવું. પછી સુમિત્રાય ન આપો ઔષધાય સંતુ દુર્મિત્રિશયન્સ્મે સંતુ યોમિષ્ટાને દેષ્ટિ યમ ચ વયમ દિશ્વમ. આ મંત્ર બોલીને હથેળીમાં જળ લઈને નાસિકાથી ઉપરનો સ્પર્શ કરાવો અને અંદરના કામ ક્રોધાદિ શત્રુ તે જળમાં આવી ગયા એવી ભાવના કરી તે પાણી દૂર ફેંકી દેવું. આ પ્રમાણે શત્રુવર્ગને દૂર ભગાવીને દ્રુપદાદિવ મુમુચાન વગેરે મંત્રથી અભિમંત્રિત જળને પોતાના મસ્તક પર નાખવું. ત્યાર પછી ઋતચમ, સત્યમ વગેરે મંત્રથી અગ્મર્ષણ કરી અંતસ્વરીસી વગેરે મંત્ર દ્વારા 1 વાર જળનું આચમન કરવું. હે દેવર્ષે, ત્યાર પછી સૂર્યદેવને વિધિપૂર્વક ગંધ, પુષ્પ અને જળની અંજલિ આપી. પ્રાતઃકાળે સ્વસ્તિકાકાર અંજલિ બાંધીને ભગવાન સૂર્યનું ઉપસ્થાન કરવું. મધ્યાહન કાળમાં બંને ભુજાઓને ઉપર ઉઠાવી અને સાયંકાળે ભુજાઓ નીચે કરીને ઉપસ્થાન કરવું. આ પ્રમાણે પ્રાતઃ વગેરે 3 સમયને માટે પૃથક પૃથક વિધિ છે. હે નારદજી, સૂર્યોપસ્થાનના સમયે ઉદુત્યમ, જાત વેદસમ, ચિત્રમ, દેવાનામુદુગામ, નિકમ, તચ્છુદ્રેવ હિત્યમ આ 3 ઋચાઓ બોલવી. આ સિવાય સૂર્યદેવતા સંબંધી અન્ય મંત્રોનો, શિવ સંબંધી મંત્રોનો તથા વિષ્ણુ દેવતા સંબંધી મંત્રોનો પણ જપ કરી શકાય છે. સૂર્યોપરસ્થાન પછી તેજોસી તથા ગાયત્ર્યશ્ચેત્પદી વગેરે મંત્રો બોલીને ભગવાન સવિતાના તેજ સ્વરૂપ ગાયત્રીની અથવા પરાત્મ તેજની સ્તુતિ પ્રાર્થના કરવી. ત્યાર પછી ફરી 3 વાર અંગન્યાસ કરી બ્રહ્મા, રુદ્ર અને વિષ્ણુ સ્વરૂપ એવી શક્તિઓનું ચિંતન કરવું. પ્રાતઃકાળે બ્રહ્મા, મધ્યાહનમાં રુદ્રની અને સાયંકાળ વિષ્ણુની શક્તિરૂપે ક્રમશઃ ગાયત્રી, સાવિત્રી અને સરસ્વતીનું ચિંતન કરવું જોઈએ. તેમનું ક્રમશઃ ધ્યાન આ પ્રમાણે છે. બ્રહ્માણી ચતુરાનન ક્ષવલયમ કુંભમ કરે શુક્રવોસો બિભ્રાણમ તરુણ દિવ્કાંતિ વદના રુગ રૂપિણી બાલિકા હંસારોહણ કેલી ખણ મે બિર્બાચિતા ભૂષિતા ગાયત્રી ભાવિતુ ભવતુ ન સંપશ્ય વૃદ્ધયે સદા. પ્રાતઃકાળમાં ગાયત્રી દેવી ઋગ્વેદ સ્વરૂપા બાલિકા રૂપે વિરાજી રહ્યા છે. એ બ્રહ્માજીની શક્તિ છે. એમના 4 મુખ છે. એમણે પોતાના હાથોમાં અક્ષય વલય, કળશ, શુક્ર અને સ્રુવો ધારણ કરેલા છે. એમના મુખની કાંતિ અરુણ ચંદ્રમા જેવી સુંદર છે. એઓ હંસ પર બેસવાની ક્રિયા કરી રહ્યા છે. આ સમયે એમના મણિમય આભૂષણોનો મધુર ઝણકાર થઈ રહ્યો છે. મણિના બિંબોથી એમનું મધુર કુંજન અને તેમને શણગાર અત્યંત શોભી રહ્યા છે. એવા ગાયત્રી દેવી, મારા ધ્યાનનો વિષય બનીને દેવી સંપત્તિ વધારવામાં સહાયક થાઓ. મધ્યાહન કાળમાં તેજ ગાયત્રી સાવિત્રી નામ ધારણ કરે છે. એ રુદ્રની શક્તિ છે. નૂતન યૌવનથી સંપન્ન એમના 3 નેત્ર છે. તેમને વસ્ત્રના રૂપમાં વાઘંબર ધારણ કર્યું છે. એમના હાથોમાં ખટ્વાંગ, ત્રિશૂળ, અક્ષય વલય અને અભય મુદ્રા છે. તેજોમય વિદ્યુત જેવી દેદીપ્યમાન જટામાં બાલચંદ્રમાનો મુગટ શોભી રહ્યો છે. તેઓ આનંદમગ્ન છે. વૃષભ એમનું વાહન છે. શરીરનો વર્ણ કપૂર જેવો ગોર છે અને યજુર્વેદ એમનું સ્વરૂપ છે. આ રૂપમાં ધ્યાન કરવા યોગ્ય સાવિત્રી, મારા ઐશ્વર્યની વૃદ્ધિ કરો. સાયંકાળે તેજ ગાયત્રી, વિષ્ણુ શક્તિ, ભગવતી
સરસ્વતીનું રૂપ ધારણ કરે છે. તેમના શ્રીઅંગ પીતાંબરથી અલંકૃત હોય છે. એમનો વર્ણ શ્યામ છે. વિભિન્ન અંગોમાં જરાવસ્થાના લક્ષણ પ્રગટ થઈને તેમની શોભા વધારી રહ્યા છે. તેઓ ગરુડ પર બેઠા છે. મણિમય નુપુર, બાંજુબંધ, સુંદર હાર, હમેલ, સોના ચાંદીના સિક્કાઓનો હાર વગેરે આભૂષણોથી તેમની સ્વાભાવિક પ્રભા વધી ગઈ છે. તેમના હાથોમાં શંખ, ચક્ર અને ગદા ઉત્તમ તથા કમળ સુશોભિત છે. આ રૂપમાં ધ્યાન કરવા યોગ્ય સરસ્વતી દેવી મારી શ્રી વૃદ્ધિ કરો. આ પ્રમાણે ધ્યાન કરી ગાયત્રી મંત્રના જપ કરવા. પ્રાતઃ અને મધ્યાહ્નમાં ઊભા રહીને તથા સાયંકાલે બેસીને ભક્તિભાવથી ગાયત્રીના ધ્યાનમાં જ મન પરોવીને જપ કરવા જોઈએ. દરેક સમયની સંધ્યોપાસનામાં ગાયત્રી દેવીના 1000 જપ ઉત્તમ, 100 જપ મધ્યમ તથા ઓછામાં ઓછા 10-12 જપ સાધારણ માનવામાં આવે છે. આરંભમાં પ્રણવ, પછી ભૂર્ભુવસ્વ, ત્યાર પછી તત્સવિતુ વગેરે ત્રિપદા ગાયત્રી આ જ જપવા યોગ્ય ગાયત્રી મંત્રનું સ્વરૂપ છે. હે મુને, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને યતિ દ્વારા જે ગાયત્રી મંત્રના જપ થાય છે તેમાં 6 પ્રણવ લગાવવા તથા આદિ અંતમાં પ્રણવ લગાવીને મંત્રને તેમાં સંપુટિત કરી દેવો. પરંતુ ગૃહસ્થના માટે માત્ર આદિમાં 1 પ્રણવ લાગવાનો નિયમ છે. એવો જ મંત્ર તેના માટે જપવા યોગ્ય છે. ત્યાર પછી યથાશક્તિ જપ કરી તે ભગવાન સૂર્યને નિવેદિત કરવા. પછી ગાયત્રી તથા સૂર્ય દેવતા માટે 1-1 અંજલિ જળ મૂકવું. ત્યાર પછી ઉત્તરે શિખરે દેવી વગેરે મંત્રથી ગાયત્રી દેવીનું વિસર્જન કરીને કહેવું કે દેવી શ્રી બ્રહ્મા, શિવ અને ભગવાન વિષ્ણુની અનુમતિ લઈને સાદર પધારો. ત્યાર પછી દિશાઓને દેવી દેવતાઓને હાથ જોડી પ્રણામ કરી પ્રાતઃકાળ વગેરેનું બીજું કર્મ પણ સંપન્ન કરવું. હે દેવર્ષે, ગૃહસ્થ પુરુષે તો પ્રાતઃકાળ અને મધ્યાહ્નકાળમાં સ્નાન કરવું, પરંતુ વાનપ્રસ્થા તથા સંન્યાસીએ 3 સમય સ્નાન કરવું જોઈએ. જે બીમાર હોય તેમના માટે અને પ્રવાસીઓ માટે એકવાર સ્નાનનું વિધાન કરવામાં આવ્યું છે. હે મુનીશ્વર, સંધ્યોપાસના પછી દ્વિજે હાથમાં દર્ભ લઈ બ્રહ્મયજ્ઞ કરો. જો દિવસે કરવાના કર્મ પ્રમાદવશ ન થયા હોય તો રાત્રિના પહેલા પહોરમાં તેમને ક્રમશઃ પૂર્ણ કરી લેવા જોઈએ. જે ધૂર્ત બુદ્ધિવાળો દ્વિજ આપત્તિકાળ ન હોવા છતાં પણ સંધ્યોપાસન કરતો નથી તેને સર્વધર્મોથી ભ્રષ્ટ અને પાખંડી માનવો જોઈએ. જે કપટપૂર્વક જૂઠી યુક્તિ આપવામાં ચતુર હોવાના કારણે સંધ્યા વગેરે કર્મોને બિનજરૂરી કહીને તેમનો ત્યાગ કરે છે તેને મહાપાપીઓનો સરદાર સમજવો જોઈએ. સંધ્યોપાસના પછી વિધિપૂર્વક દેવ પૂજા તથા બલિ વૈશ્વ દેવ કર્મ કરવું જોઈએ. તે સમયે આવેલા અતિથિના ભોજન વગેરે દ્વારા સારી રીતે સત્કાર કરવો જોઈએ. તેમને ઘરમાં રોકવા માટે સ્થાન આપી અન્ન, જળ અને કંદમૂળથી એમની પૂજા કરવી જોઈએ. જેના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તે તેને પોતાનું પાપ આપીને બદલામાં તેનું પુણ્ય લઈ જાય છે. જેનું નામ અને ગોત્ર પહેલેથી જાણતા ન હોય અને બીજા ગામથી આવ્યો હોય એ અતિથિ કહેવાય છે. તેનું શ્રી વિષ્ણુની જેમ પૂજન કરવું જોઈએ. હે બ્રહ્મન, પ્રતિદિન પિતરોની તૃપ્તિના ઉદ્દેશથી પોતાના ગામના નિવાસી શ્રોત્રિય તથા વૈષ્ણવ બ્રાહ્મણને અન્ન વગેરેથી તૃપ્ત કરવો જ જોઈએ. જે પંચ મહાયજ્ઞ કરતો નથી તેને વિદ્વાનો બ્રહ્મ હત્યારો કહે છે. તેથી દરરોજ યત્નપૂર્વક પંચ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ. દેવયજ્ઞ, ભૃતયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ તથા બ્રહ્મયજ્ઞ આ પંચયજ્ઞ કહેવાય છે. સેવક અને મિત્રોની સાથે સ્વયં મૌન રહીને ભોજન કરવું જોઈએ. દ્વિજે કદી અભક્ષ્ય પદાર્થ ન ખાવા. સુપાત્ર વ્યક્તિનો ત્યાગ ન કરો, તેને અવશ્ય ભોજન કરાવો. જે પોતાના આસન પર પગ મૂકીને અથવા અડધું વસ્ત્ર પહેરીને ભોજન કરે છે અથવા મોઢામાંથી કાઢી નાખેલા અન્નને ખાય છે, વિદ્વાન પુરુષ તેને શરાબી કહે છે. જે અડધું ખાધા પછી મોદક, ફળ અને નમકને ફરી ખાય છે તે ગૌમાંસ ભોજી કહેવાય છે. દ્વિજે પાણી પીતા, આચમન કરતા તથા ભોજન કરતા સમયે મુખથી અવાજ ન કરે. જો તે મુખથી તે સમયે અવાજ કરે છે તો નરકગામી થાય છે. મૌન રહીને અન્નની નિંદા ન કરતા હિતકર અન્નનું ભોજન કરવું જોઈએ. ભોજન કરતા પહેલા એકવાર જળનું આચમન કરે અને આ પ્રમાણે બોલે: અમૃતોત્પસરણી મણસી, અમૃત રૂપ જળ તું ભોજનનો આશ્રય અથવા આસન છે. પછી ભોજનના અંતમાં એકવાર જળ પીવું અને કહેવું કે અમૃતાપિધાસ નમસી, હે અમૃત, તું ભોજનનું આવરણ તને ઢાંકનારું છે. પહેલા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન એમના નિમિત્તે અન્નની 5 આહુતિઓ પોતાના મુખમાં નાખી આચમન કરવું. પછી ત્યાર પછી ભોજન કરવું. એ વિપ્ર, નારદજી આ પ્રમાણે ભોજન પછી આચમન કરી શાસ્ત્રચિંતનમાં તત્પર થવું જોઈએ. રાત્રે પણ આવેલા અતિથિનું યથાશક્તિ ભોજન, આસન તથા શયનાથી અથવા કંદમૂળ, ફળ વગેરેથી સત્કાર કરવો. હે મુનિ, આ પ્રમાણે ગૃહસ્થ પુરુષે સદા સદાચારનું પાલન કરવું. જે સમયે તે સદાચારનો ત્યાગ કરે છે તે સમયે પ્રાયશ્ચિતનો ભાગી થાય છે. હે સાધુ શિરોમણી, પોતાના શરીરને સફેદ વાળ વગેરે દોષોથી યુક્ત જોઈને પોતાની પત્નીને પુત્રીના સંરક્ષણમાં છોડી દેવી. સ્વયં ઘરમાંથી વિરક્ત થઈ વનમાં ચાલ્યો જાય અથવા પત્નીને પણ સાથે લઈ જાય. ત્યાં 3 સમય સ્નાન કરે. નખ, દાઢી, મૂછ અને જટા ધારણ કરે. નીચે ભૂમિ પર સૂએ. બ્રહ્મચર્યનું પાલન કરીને પંચ મહાયજ્ઞોના અનુષ્ઠાનમાં તત્પર રહે. દરરોજ ફળ મૂળનું ભોજન કરે અને સ્વાધ્યાય કરતો રહે. ભગવાન વિષ્ણુની ભક્તિમાં સંલગ્ન થઈ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખે. ગામમાં ઉત્પન્ન થયેલા ફળ મૂળને ત્યાગી દે. દરરોજ 8 ગ્રાસ ભોજન કરે અને રાત્રે ઉપવાસ પૂર્વક રહે. વાનપ્રસ્થ આશ્રમમાં રહેનાર ઉચ્ચ
દ્વિજ, ઉપટન, તેલ, મૈથુન, નિદ્રા અને આળસનો ત્યાગ કરે. વાનપ્રસ્થ પુરુષ શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન નારાયણનું ચિંતન તથા ચાંદ્રાયણ વગેરે તપોમય વ્રત કરે. શરદી, ગરમી વગેરે દ્વંદ્વોને સહન કરે. સદા અગ્નિહોમ કરે. જ્યારે મનમાં બધી વસ્તુઓ પ્રત્યે વૈરાગ થઈ જાય ત્યારે સંન્યાસ ગ્રહણ કરે, અન્યથા તે પતિત થઈ જાય છે. સંન્યાસીઓને વેદાંતના અભ્યાસમાં તત્પર, શાંત, સંયમી અને જીતેન્દ્રિય દ્વંદ્વોથી રહિત તથા મમતા અને અહંકારથી શૂન્ય રહેવું જોઈએ. તે શમ, દમ વગેરે ગુણોથી યુક્ત તથા કામ, ક્રોધાદિ દોષોથી દૂર રહે. સંન્યાસી દ્વિજ નગ્ન રહે અથવા જૂની કૌપીન પહેરે. તેણે પોતાનું મસ્તક મુંડાવીને રહેવું જોઈએ. તે શત્રુ, મિત્ર તથા માન અપમાનમાં સમાન ભાવ રાખે. ગામમાં 1 રાત અને નગરમાં વધારેમાં વધારે 3 રાત રહે. સંન્યાસી સદા ભિક્ષાથી જીવન નિર્વાહ કરે. કોઈ એકના ઘરનું અન્ન જ ન ખાય. જ્યારે ચૂલાનો અગ્નિ બુંજાઈ જાય, ઘરના લોકોનું જમણ લીધા પછી કોઈ ઉત્તમ દ્વિજના ઘરમાં જ્યાં લડાઈ ઝઘડો ન હોય ત્યાં ભિક્ષા માટે સંન્યાસીએ જવું જોઈએ. સંન્યાસી 3 સમય સ્નાન અને ભગવાન નારાયણનું ધ્યાન કરવું અને મનને જીતીને ઇન્દ્રિયોને વશમાં રાખતા રહીને દરરોજ પ્રણવના જપ કરે. જો કોઈ લંપટ સંન્યાસી ક્યારેક એક વ્યક્તિનું અન્ન ખાઈને રહેવા લાગે તો 10,000 પ્રાયશ્ચિત કરવા છતાં પણ તેનો ઉદ્ધાર થતો નથી. હે બ્રહ્મન, જો સંન્યાસી લોભવશ માત્ર શરીરના જ પાલન પોષણમાં લાગ્યો રહે તો તેને ચાંડાળ જેવો સમજવો જોઈએ. બધા વર્ણો અને આશ્રમોમાં તેની નિંદા થાય છે. સંન્યાસી પોતાના આત્મ સ્વરૂપનું ભગવાન નારાયણનું ચિંતન કરે, જે રોગશોકથી રહિત, દ્વંદ્વોથી પર, મમતા શૂન્ય, શાંત, માયાતીત, ઈર્ષા રહિત, અવ્યય, પરિપૂર્ણ, સચ્ચિદાનંદ, નંદ સ્વરૂપ, જ્ઞાનમય, નિર્મળ, પરમ જ્યોતિર્મય, સનાતન, અધિકારી, અનાદિ, અનંત, જગતની ચિન્મયતાના કારણે ગુણાતીત તથા પરાત્પર પરમાત્મા છે તેમનું જ નિત્ય ધ્યાન કરવું જોઈએ. તે ઉપનિષદ વાક્યોનો પાઠ તથા વેદાંત શાસ્ત્રના અર્થનો વિચાર કરતો રહે. જીતેન્દ્રિય રહીને સદા હજારો મસ્તકવાળા ભગવાન શ્રીહરિનું ધ્યાન કરે. જે ઈર્ષા છોડી આ પ્રમાણે ભગવાનના ધ્યાનમાં તત્પર રહે છે તે પરમાનંદ સ્વરૂપ ઉત્કૃષ્ટ સનાતન જ્યોતિને પ્રાપ્ત થાય છે. જે દ્વિજ આ પ્રમાણે ક્રમશઃ આશ્રમ સંબંધી આચારોનું પાલન કરે છે તે પરમધામમાં જાય છે. ત્યાં જઈને કોઈ શોક કરતું નથી. વર્ણ અને આશ્રમ સંબંધી આચારોનું પાલન કરે છે તે પરમધામમાં જાય છે. ત્યાં જઈને કોઈ શોક કરતું નથી. વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મના પાલનમાં તત્પર તથા બધા પાપોથી રહિત ભગવદ્ ભક્ત ભગવાન વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થાય છે.